અંધાય ખેડૂત મિત્રોને મારા રામ રામ. તમને તો ખબર જ છે, પ્રીત ગુજરાતની ધરતી ઉપર રહે છે અને ખેતરે ખેતરે ભાળે એવું કહે છે કે આજે મને શું ભળાય છે. હાલો તમને બતાવું. તો આજે મને ભળાય છે મારી પાછળ દેખાતી આ લીલી સમ રસકા જેવી હળદર, કે જે હળદર છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના નનુભાઈ તળાવિયાની હળદર. તો આપણે નનુભાઈ તળાવિયાને જ પૂછીએ કે આવી લીલીછમ રચકા જેવી હળદરનું રહસ્ય શું. નનુભાઈ, આ તમારી લીલા રચકા જેવી હળદરનું રહસ્ય શું? મેં આ દવાનો છંટકાવ કર્યો ડાયફેન સ્ટોપનો, અને એનેથી ટપકા નથી પડ્યા, કોરું દાજી નથી, અને ફૂગનાશક કોઈ દેખાતું નથી. હળદર બહુ સારી દેખાય છે. અમારા ગામમાં 2-3 અને ફૂગનું અસર થઈ ગઈ છે, પણ મેં 2 રાઉન્ડ લીધા છે, મારે કઈ અસર થઈ નથી, અને હજી 3રો રાઉન્ડ 2-3 દિવસમાં લેવાનું છે. તો આ ડાયફેન ટોપ, કે જેમાં એઝોક્સ્ટોબિન ને ડાયફેનકોનાઝોલ ટેકનિકલ આવે છે, અને એના રિઝલ્ટની વાત તમે ખેડૂતના મોઢે સાંભળી જ લીધી, તો મારે કંઈ વધારે જણાવવાની જરૂર નથી. ટૂંકું અને ટચ, સ્પષ્ટ અને સચોટ કે ડાયફેન ટોપ છે તો ફૂગમાં રિઝલ્ટ તો છે જ ને.